ચાલો આજે એક એવી સ્કિલ શીખીએ જે ખરેખર કોઈનો જીવ બચાવી શકે છે. એ છે CPR એટલે કે કાર્ડિયોપલ્મોનરી રિસસિટેશન. આ સમજૂતી પછી કોઈ પણ ઇમરજન્સીમાં શું કરવું એ અંગે આપણને પૂરો વિશ્વાસ હશે. યાદ રાખજો, આ જ્ઞાન કોઈનું જીવન બચાવવાની તાકાત ધરાવે છે. જરા વિચારો, તમે ક્યાંક છો અને અચાનક તમારી નજર સામે કોઈ વ્યક્તિ જમીન પર ઢળી પડે છે. એ ઘડીએ શું કરશો? આ એક સવાલ આપણને સીધા આજના વિષયના કેન્દ્રમાં લઈ જાય છે. કોઈપણ ઇમરજન્સીમાં સૌથી પહેલું અને સૌથી અગત્યનું કામ છે આસપાસની પરિસ્થિતિનું મૂલ્યાંકન કરવું. અહીં આપણી બે જ પ્રાથમિકતા છે, આપણી પોતાની સલામતી અને એ જોવું કે સામેવાળી વ્યક્તિ પ્રતિભાવ આપી રહી છે કે નહીં. યાદ રાખજો, પહેલો નિયમ છે હીરો બનતા પહેલા સલામત રહો. કોઈ પણ વ્યક્તિને હાથ લગાડતા પહેલા આજુબાજુ નજર કરો. શું કોઈ ખતરો છે, જેમ કે ટ્રાફિક, આગ કે પછી વીજળીના ખુલ્લા તાર? જો જગ્યા એકદમ સેફ લાગે તો જ આગળ વધો. પછી એ વ્યક્તિના ખભા પર હળવેથી થપથપાવીને જોરથી પૂછો, ભાઈ, તમે ઠીક છો? આ એક નાનકડો સવાલ જ નક્કી કરશે કે આગળ શું કરવાનું છે. તો જ્યારે આપણે પ્રતિભાવ ચેક કરીએ છીએ ત્યારે આપણે 3 મુખ્ય સંકેતો શોધી રહ્યા છીએ. શું એ વ્યક્તિ આંખો ખોલી રહી છે? શું એ કંઈ બોલવાનો કે પછી એવો કોઈ અવાજ કરવાનો પ્રયત્ન કરી રહી છે? અને ત્રીજું, શું એ આપણા સ્પર્શ પર કોઈ પ્રતિક્રિયા આપી રહી છે, જેમ કે હાથ ખસેડવો? જો આમાંથી કંઈ પણ થાય તો એનો મતલબ છે કે એમને CPRની જરૂર નથી. જો વ્યક્તિ તરફથી કોઈ જવાબ ન મળે તો હવે આપણે બીજા સ્ટેપ પર જઈએ છીએ અને અહીં એક સેકન્ડની કિંમત છે. આવનારી 10 સેકન્ડમાં જીવનના સંકેતો તપાસવા અને મદદ માટે બોલાવવું, આ 2 સૌથી નિર્ણાયક પગલાં છે. યાદ રાખજો, આપણે આમાં એકલા નથી. જો વ્યક્તિ બેભાન લાગે તો તરત જ જોરથી બૂમ પાડો, મદદ કરો, અહીં કોઈને મદદની જરૂર છે. આમ કરવાથી ફક્ત લોકોનું ધ્યાન જ નથી ખેંચાતું, પણ આપણે એક ટીમ બનાવી રહ્યા છીએ. કોઈ ફોન કરી શકે છે, કોઈ AED શોધી શકે છે. આપણી એક બૂમ એ પહેલું અને સૌથી મોટું પગલું છે. હવે આ એક બહુ જ અગત્યની વાત છે. સામાન્ય રીતે ડોક્ટરો કાંડા પર નસ ચેક કરે છે, બરાબર ને? પણ ઇમરજન્સીમાં આવું બિલકુલ નથી કરવાનું. આપણે ગરદન પરની કેરોટેડ પલ્સ ચેક કરવાની છે. કેમ? કારણ કે જો વ્યક્તિનું બ્લડ પ્રેશર બહુ જ ઘટી ગયું હોય તો બની શકે કે કાંડા પર પલ્સ અનુભવાય જ નહીં અને આપણે ખોટા નિર્ણય પર પહોંચી જઈએ. ગરદનની પલ્સ સેન્ટ્રલ હોવાથી ગંભીર સ્થિતિમાં પણ એ અનુભવી શકાય છે. અહીં દરેક સેકન્ડ સોનાની છે. પલ્સ અને શ્વાસ ચેક કરવા માટે આપણી પાસે 5 થી 10 સેકન્ડથી વધારે સમય નથી. જો 5 સેકન્ડમાં પલ્સ ન મળે તો જ 10 સેકન્ડ સુધી રાહ જુઓ. એનાથી વધારે સમય બગાડવો એટલે છાતી પર દબાણ આપવામાં મોડું કરવો, અને એ આપણે બિલકુલ નથી કરી શકતા. તો આવા ટેન્શનમાં 10 સેકન્ડ બરાબર કેવી રીતે ગણશો? એની એક સિમ્પલ ટ્રીક છે. 1, 2, 3 એમ ફટાફટ ગણવાને બદલે ધીમેથી બોલો. 1001, 1002, 1003. આમ બોલવામાં લગભગ 1 સેકન્ડ જેટલો સમય લાગે છે, એટલે આપણી ગણતરી એકદમ પરફેક્ટ થશે. ઓકે, 10 સેકન્ડ પૂરી. પલ્સ નથી, શ્વાસ નથી. હવે શું? હવે છે એક્શનનો સમય. જો આસપાસ કોઈ હોય તો સીધા એમની આંખમાં આંખ નાખીને કહો, તમે બ્લુ શર્ટવાળા, 108 પર ફોન લગાવો અને AED ક્યાં છે એ પૂછો. એકદમ સ્પષ્ટ સૂચના આપો. અને જો આપણે એકલા હોઈએ તો પહેલાં પોતાના ફોનથી સ્પીકર પર રાખીને કોલ કરો અને પછી તરત જ CPR શરૂ કરી દો. તો ચાલો હવે આપણે આવીએ છીએ CPRના સૌથી મહત્વના ભાગ પર, એટલે કે એના એન્જિન પર, ચેસ્ટ કમ્પ્રેશન્સ. આ જે ક્રિયા છે જે બંધ પડી ગયેલા હૃદયનું કામ પોતાના હાથમાં લે છે અને મગજ સુધી લોહી પહોંચાડે છે. ચાલો શીખીએ કે આ એન્જિનને બરાબર કેવી રીતે ચલાવવું. ચાલો પોઝિશન બરાબર સમજી લઈએ. 3 સિમ્પલ સ્ટેપ્સ. પહેલું, વ્યક્તિની છાતીની બાજુમાં ઘૂંટણિયે બેસી જાઓ. બીજું, આપણા એક હાથની હથેળીનો પાછલો મજબૂત ભાગ છાતીના હાડકાના નીચેના અડધા ભાગ પર મૂકો અને બીજા હાથને એની ઉપર બરાબર લોક કરી દો. અને ત્રીજું, આ સૌથી અગત્યનું છે, આપણી કોણી એકદમ સીધી અને ખભા બરાબર હાથની ઉપર હોવા જોઈએ. દબાણ હાથના જોરથી નહીં, પણ શરીરના ઉપરના ભાગના વજનથી આપવાનું છે. હવે વાત કરીએ રિધમની. CPR એક ચોક્કસ તાલમાં થાય છે. આ એ લય છે જે જીવન અને મૃત્યુ વચ્ચેનો ફર્ક સાબિત થઈ શકે છે. અને એ લય છે 30:2.
તો સાયકલનો પહેલો ભાગ છે 30 વાર છાતી પર દબાણ, એકદમ ફાસ્ટ અને એકદમ હાર્ડ. આપણે જે સ્પીડ રાખવાની છે એ લગભગ સ્ટેઇંગ અલાઇવ ગીતની બીટ જેવી છે. અને એક 30 કમ્પ્રેશન્સ પછી તરત જ 2 બચાવ શ્વાસ આપવાના હોય છે. આ બંને મળીને એક સાયકલ પૂરી થાય છે. બચાવ શ્વાસ આપવા માટે માથું સહેજ પાછળ ઝુકાવો અને દાઢીને ઉપર કરો. એનાથી શ્વાસનળી ખુલી જશે. પછી વ્યક્તિનું નાક બંધ કરીને આપણા મોં વડે એમના મોંમાં એક નોર્મલ શ્વાસ આપો, લગભગ 1 સેકન્ડનો. સૌથી અગત્યનું એ છે કે શ્વાસ આપતી વખતે એમની છાતી જુઓ. જો છાતી ઉપર ઉઠે તો સમજો કે શ્વાસ બરાબર પહોંચ્યો છે. આવું 2 વાર કરવાનું છે. જો ખાલી સીપીઆર કરવું એ એક વાત છે, પણ એને સારી રીતે કરવું એ બિલકુલ અલગ વાત છે. ક્વોલિટી જ બધું છે. તો ચાલો હવે એ નાની નાની બાબતો પર ધ્યાન આપીએ જે સાદા સીપીઆરને જીવન બચાવનાર સીપીઆર બનાવે છે. ઉચ્ચ ગુણવત્તાવાળા સીપીઆરના આ 4 પાયા છે. પહેલું, સ્પીડ, 1 મિનિટમાં 100 થી 120 વાર. બીજું, ઊંડાઈ, લગભગ 5 થી 6 સેન્ટીમીટર. ત્રીજું, અને આને લોકો વારંવાર ભૂલી જાય છે, રીકોઇલ. દરેક દબાણ પછી છાતીને પૂરેપૂરી પાછી ઉપર આવવા દો. આ બહુ જ જરૂરી છે કારણ કે ત્યારે જ હૃદય ફરીથી લોહીથી ભરાય છે. અને ચોથું, બ્રેક બિલકુલ ઓછો લો, બને ત્યાં સુધી નહીં. ઘણા લોકોને કોઈ અજાણી વ્યક્તિને મોઢાથી શ્વાસ આપવામાં ખચકાટ થાય છે અને એ સમજી શકાય એવી વાત છે. પણ યાદ રાખજો, કંઈ ન કરવા કરતાં કંઈક કરવું હંમેશા સારું. જો શ્વાસ ના આપવું હોય તો પણ વાંધો નહીં, બસ છાતી દબાવવાનું ચાલુ રાખજો 1 મિનિટમાં 100-120ની સ્પીડથી. આ હેન્ડ્સ ઓનલી સીપીઆર પણ કોઈની જિંદગી બચાવી શકે છે. અને સૌથી છેલ્લી અને સૌથી અગત્યની સૂચના, એકવાર શરૂ કરો પછી રોકાશો નહીં. બસ ચાલુ રાખો જ્યાં સુધી મેડિકલ હેલ્પ ન આવી જાય અથવા જ્યાં સુધી તમે પોતે શારીરિક રીતે થાકી ન જાઓ ત્યાં સુધી. આપણી આ જ મહેનત કોઈને જીવવાની તક આપી શકે છે. ભવિષ્યમાં જો તમારી સામે આવી કોઈ ઘટના બને તો તમે કોઈ પણ જાતના ખચકાણ વગર તેને સીપીઆર આપીને જીવન બચાવવાનો પ્રયત્ન કરશો. જો સરખું ના આવડતું હોય તે પણ કંઈ ના કરવા કરતાં સારું જ છે. વિડીયોને લાઇક કરો અને તમારા દરેક મિત્રો સુધી વિડીયો શેર કરી દો. મારું નામ છે ડૉક્ટર કરણ મંડલી. આપણે મળશું નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ.